50,000 જેટલી નવી ભરતીઓ ગુજરાત પોલીસની અંદર આવી રહી છે. પણ શું આમાં તમને સિલેક્શન મળશે? આ તમારી સ્ક્રીન ઉપર એવા સવાલો છે જે આ વર્ષે ઘણા બધા મહેનતી વિદ્યાર્થીઓના માર્ક્સ કપાયા છે. મોટાભાગના લોકો આખો દિવસ ક્લાસીસમાં બેસી રહી ક્યાં તો બંધારણની ચોપડીમાંથી કલમો ગોખ્યા કરે છે, છતાં આવા ટ્વિસ્ટ કરીને જ્યારે સવાલો પૂછાય છે ત્યારે માર્ક્સ કપાય છે. તો જે લોકો સિલેક્ટ થાય છે એ આવા જવાબ કેવી રીતે ગણતરીની સેકન્ડમાં આપી દે છે. આ વિડીયોમાં હું તમને એ સિક્રેટ મેથડ બતાડીશ જે તમને કોચિંગ ક્લાસમાં નહીં શીખવાડે, અને આ પ્રશ્નો ક્યાંથી આવે છે એ પણ બતાવીશ. તમને લોકોને એમ થતું હશે કે આખો સિલેબસ, આખો અભ્યાસક્રમ રાત દિવસ એક કરીને પૂરો કરી કાઢીએ એ જ સિક્રેટ મેથડ હશે. પણ એ બતાવ્યા પહેલા પીએસઆઈ કે કોન્સ્ટેબલના એક્ઝામની અંદર અભ્યાસક્રમમાં શું છે એ જોઈ લઈએ, કેટલા પેપર છે એ જોઈ લઈએ, કેટલા પાર્ટ છે એ જોઈ લઈએ. સૌથી પહેલા પીએસઆઈમાં જોઈએ તો પીએસઆઈ કેડરની અંદર આપણે પહેલા જે મેરિટ વાળો વિડીયો છે એની અંદર આપણે વાત કરેલી છે કે પીએસઆઈ કેડરની અંદર અને લોકરક્ષક કેડરની અંદર કઈ કઈ ભરતીઓ કરવામાં આવે છે. પીએસઆઈ કેડર જોઈએ તેમાં મુખ્ય 2 પેપર હોય છે. એક જનરલ સ્ટડીઝ જે એમસીક્યુનું હોય છે, એમાં 200 માર્ક હોય છે, અને બીજું ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક હોય છે. આ રિટર્નમાં તમે લખવાનું હોય છે, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું કોમન હોય છે. હવે પેપર 1 માટે જોઈએ આપણે. એ 2 પાર્ટમાં હશે, પાર્ટ એ અને પાર્ટ બી. ફર્સ્ટ પાર્ટની અંદર 100 માર્ક્સ હશે, 100 એમસીક્યુ હશે, એમાંથી 40% તમારે ઓછામાં ઓછા લાવવા પડશે. એની અંદર 2 સબ્જેક્ટ છે, મેથ્સ અને રીઝનિંગ. એ બંને થઈને 100 માર્ક્સનો એક પાર્ટ છે. અને પાર્ટ બી જોઈએ તો એ પણ 100 માર્ક્સનો છે, 100 એમસીક્યુ છે. આમાંથી પણ તમારે 40% મિનિમમ લાવવાના છે. એના સિલેબસની વાત કરીએ તો ભારતનું બંધારણ અને જાહેર વહીવટ એ 25 માર્ક્સનું છે. ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો 25 છે. વર્તમાન પ્રવાહ અને સામાન્ય જ્ઞાન 25 માર્ક્સનું છે. અને પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમિક્સ એ 25 માર્ક્સનું છે. આમ થઈને તમારા 100 માર્ક્સનો પાર્ટ બી પણ છે, એટલે બંને થઈને તમારા 200 માર્ક્સનું પેપર થશે, ફર્સ્ટ પેપર. એ પછી જોઈએ પેપર 2 જે ડિસ્ક્રિપ્ટિવ છે. એની અંદર ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું કમ્બાઇન્ડ પેપર હશે. ગુજરાતી ભાષાની અંદર આટલા ટોપિક છે: નિબંધ, સંક્ષેપીકરણ, અર્થગ્રહણ, અહેવાલ લેખન, પત્ર લેખન. અને અંગ્રેજીની અંદર સંક્ષેપીકરણ, અર્થગ્રહણ અને ભાષાંતર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરવાનું છે. આ તમારા મેન્સનું પેપર થઈ ગયું. એવી જ રીતે કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં માત્ર એક પેપર હોય છે અને 2 પાર્ટ હોય છે. ફર્સ્ટ પાર્ટ 80 માર્ક્સનો હોય છે, 80 એમસીક્યુ. એની અંદર મેથ્સ, રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન હોય છે. અને બીજા પાર્ટની અંદર એ 120 માર્ક્સનો હોય છે, એમાંથી પણ 40% તમારે મિનિમમ લાવવાના હોય છે. એની અંદર ભારતનું બંધારણ એ સૌથી વધારે એનું વેટેજ છે, 30 માર્ક્સનું. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન 40 માર્ક્સનું. અને ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એ 50 માર્ક્સની અંદર પૂછાય છે. તો આ થઈને 120 માર્ક્સનો પાર્ટ બી હોય છે તમારો. આ એના નિયમો અને સૂચનાઓ છે, એ વાંચી લેજો. તો હવે આપણે પીએસઆઈનો અને કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ જોયો. તમે કોચિંગ ક્લાસની અંદર જશો તો તમને ટ્રેડિશનલ મેથડથી, જૂની મેથડથી લાઇન બાય લાઇન વંચાવશે. તમે પણ જો આ જ મેથડ ફોલો કરશો તો સરકારનો 2033 સુધીનો જે પ્લાનિંગ છે 50,000 ભરતીઓ આપવાનો, તો દર વર્ષે ભરતીઓ આવતી જ હશે, પણ તમારો સિલેબસ 2033 સુધી પણ નહીં પૂરો થાય. બટ વેઇટ અ સેકન્ડ, તમારે આ બધી જ બુકો, ઇતિહાસ, બંધારણ, ભૂગોળ, વર્તમાન પ્રવાહ, આ બધાને જ લાઇન બાય લાઇન વાંચવાની જરૂર નથી. જે ટોપર્સ છે એ લોકો અભ્યાસક્રમને કે બુક્સને લાઇન બાય લાઇન ના વાંચે, એ જ ટોપિક્સ કરીને જાય જેમાંથી પ્રશ્નો આવવાની સંભાવના હોય. એ જ એમની સિક્રેટ મેથડ છે. પણ આ મેથડ ક્રેક કેવી રીતે થશે, આ બધું જ અત્યારે તમને કહેવાની પાછળની સિરિયસનેસને સમજો. કેમ કે રિસેન્ટલી આપણા ડેપ્યુટી સીએમ શ્રીએ એક અનાઉન્સમેન્ટ કરી છે, જેમાં વર્ષ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 નવી ભરતી કરવાની વાત કરેલી છે. એટલે જે લોકોના હમણાંની એક્ઝામમાં માર્ક્સ નથી થઈ રહ્યા કે ઓછા માર્ક્સ થાય છે,
એમના માટે આ એક સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે, આ એક સૌથી મોટી તક છે. પણ યાદ રાખજો, સફળતા ત્યારે જ મળશે જ્યારે તમે સ્માર્ટ વર્ક અને રાઇટ ગાઈડન્સની અંદર તમે મહેનત કરશો. આ વર્ષે પણ તમારા જો એટલા માર્ક્સ નથી થઈ રહ્યા અને છતાં તમે ટ્રેડિશનલ અપ્રોચથી જ તમે તૈયારી ચાલુ રાખશો તો તમને સફળતા મળવી મુશ્કેલ છે. જે લોકો સક્સેસફુલી એક અટેમ્પ્ટની અંદર જ આ એક્ઝામો નીકાળે છે એ લોકો રાઇટ ડાયરેક્શન અને સ્માર્ટ વર્કથી જ નીકાળે છે. તો સ્માર્ટ વર્ક માટે આપણે કેવો અપ્રોચ હોવો જોઈએ એ જોઈએ. એની પહેલા પીવાયક્યુ જોઈ લઈએ. જૂનમાં જે એક્ઝામ હતી એની પહેલા જ પીવાયક્યુ નું વિશ્લેષણ ઓનલી જીએસની યુટ્યુબ ચેનલ પર કરેલું હતું આપણે. એમાં જે લાસ્ટ 10 વર્ષના પીવાયક્યુઝ હતા એનું આપણે વિશ્લેષણ કર્યું હતું. અને 14 જૂનના કોન્સ્ટેબલના પેપરની અંદર 30 પ્રશ્નો જે બંધારણમાંથી પૂછવામાં આવ્યા હતા, આ 30 પ્રશ્નોમાંથી આ ટીક કરેલા 7 પ્રશ્નો ઓનલી જીએસની 10 પેજની નોટ્સની અંદર હતા. તમે જે બુકમાંથી તૈયાર કરીને ગયા હતા એની કમ્પેરિઝન તમે આ નોટ્સ સાથે કરશો તો તમને ખબર પડશે કે સ્માર્ટ વર્ક કોને કહેવાય. અહીંયા તમે જો પ્રશ્ન 194 અહીંયાથી હતો, પ્રશ્ન 180 અહીંયાથી હતો, 157 અહીંયાથી હતો, 173 અહીંયાથી હતો, 195 અહીંયાથી હતો. આવી રીતે તમારા એક ટોપિક એક જ પેજની અંદર આ નોટ્સથી પતી જશે. આને સ્માર્ટ વર્ક કહેવાય. આ વાત થઈ સ્માર્ટ વર્કની. હવે રાઇટ ડાયરેક્શન અને રાઇટ ગાઈડન્સની વાત કરીએ. જો તમે ગુજરાત પોલીસની આવનારી ભરતીઓ, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે પીઆઈની તૈયારી આવા સ્માર્ટ વર્ક સાથે ઓનલી જીએસમાં મારી સાથે કરવાની ઈચ્છા રાખો છો તો અત્યારે જ ઓનલી જીએસને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. અને કમેન્ટમાં જણાવો કે આવનાર ભરતીની તૈયારી તમે ક્યારથી શરૂ કરવા માંગો છો. ટૂંક જ સમયમાં હવે પછી આવનાર કોન્સ્ટેબલ ભરતીની સિરીઝ લેક્ચરની બેચ ઓનલી જીએસ પર શરૂ થઈ જશે. એની અનાઉન્સમેન્ટ ટૂંક જ સમયમાં કરવામાં આવશે. થેન્ક યુ.